અમદાવાદ શહેરની સ્થાપનાનો 615મો જન્મદિવસ છે ત્યારે નગર દેવી ભદ્રકાલી માતાજી વિશ્વ વિખ્યાત આવી નગર દેવી ભદ્રકાલી માતાજીની ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા નીકળી રહી છે ત્યારે હું સૌએ નગરજનોને આજે 615માં સ્થાપના દિવસે અને ભદ્રકાલી માતાજીની નગર યાત્રાનું સૌએ ભાવિ ભક્તોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। એની સાથે સાથે આજે 615મો અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ છે ત્યારે આજે માણેકનાથ મંદિરે આવીને ગુરુ માણેકનાથ દાદાએ જે આ શહેરની સ્થાપનામાં જેમની મહત્વની ભૂમિકા છે ત્યારે આજે અહીંયા આવીને ગુરુ માણેકનાથ દાદાને પુષ્પાર્પણ કર્યા અને આરતી કરી અને એમના જે સંદેશો હતો શહેર માટે કે શહેરમાં સુખ શાંતિ સમૃદ્ધિ આવે અને એની સાથે સાથે સમન્વયતા અને સહિષ્ણુતાની ભાવના સૌએ નગરજનોમાં આવે તેવી ગુરુ માણેકનાથ દાદાના મંદિરે આવીને પ્રાર્થના કરી। નાયબ મુખ્યમંત્રી આજે હાજર રહેવાના હતા પ્રસ્થાન વિધિમાં, એ હાજર નથી રહ્યા, એનું કોઈ કારણ? અને આજે આ ભદ્રકાલી માતાજીના નગર યાત્રાનું બીજી વખત લાહો મળ્યો છે એ ખૂબ જ મારા માટે પરમ સૌભાગ્યની બાબત છે। એની સાથે સાથે આ નગર યાત્રા આજે વિવિધ સ્થાનો ફરી અને નિજ મંદિરે પહોંચશે અને એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ નગર યાત્રાનું ખૂબ ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને આનાથી જે સુખ શાંતિ અને સમૃદ્ધિની જે હોય છે એ નગરજનો માટે પ્રાર્થના કરી। નાયબ મુખ્યમંત્રી હાજર રહેવાના હતા પણ હાજર નથી રહ્યા, એ કોઈ